તો સોના ચાંદીના ભાવને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે। સોના ચાંદીના ભાવમાં સતત વધઘટ જોવા મળી રહી છે। આજે ફરી સોનાની ચમક વધી તો ચાંદીની ચમક ઘટી છે। સોનાના ભાવમાં 1000થી વધુનો ભાવ વધારો થયો છે। 10 ગ્રામ સોનાનો ભાવ 1,50,000થી વધુ તો ચાંદીના ભાવ આજે 24,000થી વધુ ઘટ્યા। એમસીએક્સમાં ચાંદીના ભાવમાં બજાર ખુલતા ધરખમ ઘટાડો થયો છે। 1 કિલો ચાંદીનો ભાવ 2,44,000ની આસપાસ પહોંચી ગયો છે। સોના ચાંદીના ભાવને લઈને મહત્વના સમાચાર। સોના ચાંદીના ભાવમાં સતત વધઘટ જોવા મળી। ફરી સોનાની ચમક વધી તો ચાંદીની ચમક ઘટી। સોનાના ભાવમાં 1000થી વધુનો ભાવ વધારો। 10 ગ્રામ સોનાનો ભાવ 1,50,000થી વધુ તો ચાંદીના ભાવ આજે 24,000થી વધુ ઘટ્યા। એમસીએક્સમાં ચાંદીના ભાવમાં બજાર ખુલતા ધરખમ ઘટાડો। 1 કિલો ચાંદીનો ભાવ 2,44,000ની આસપાસ પહોંચ્યો। સોના ચાંદીના ભાવને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે। સોના ચાંદીના ભાવમાં સતત વધઘટ જોવા મળી। આજે ફરી સોનાની ચમક વધી। આ સાથે વધુ માહિતી આપવા માટે અમારા સુસ્તેર એડિટર ઉમંગ સોની જોડાઈ ચૂક્યા છે લાઈન પર। ઉમંગજી, હાલ જે પ્રમાણે સોના અને ચાંદીના ભાવમાં વધઘટ થવાનું મુખ્ય કારણ શું છે, શું કહેશો? તમને જણાવી દઉં કે સોના ચાંદીનો વધઘટનો ભાવ આંતરરાષ્ટ્રીય વિશ્વમાં જે યુદ્ધની સ્થિતિ હોય અને જે વેપારી માળખું હોય ને જે લીવર દેવડ હોય એના ઉપર આધારિત છે। તમે જાણો છો કે છેલ્લા સમયથી સોના ચાંદીના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે। તેનું મુખ્ય કારણ એ છે કે વિશ્વમાં યુદ્ધના પડકારા વાગી રહ્યા છે। ઈરાન પર અમેરિકા યુદ્ધ કરવાની તૈયારી કરી રહ્યું છે। સ્વાભાવિક છે કે તેની અસર વિશ્વના બજાર ઉપર પડે અને સોના અને ચાંદીનો ભાવ વધઘટ જોવા મળી રહ્યો છે। તમે જાણ્યું કે થોડા સમય પહેલા ચાંદીનો ભાવ 4 લાખ રૂપિયા ઉપર પાર ગયો હતો। સતત તેમાં ઘટાડો જોવા મળી રહ્યો છે। તેનું મુખ્ય કારણ એ છે કે ચીનની છે। ચીનમાં જે અત્યારે ચાંદીની નિકાસ બંધ કરી દેવામાં આવી છે તેના કારણે બજારમાં ભાવ વધ્યો છે। અને બીજી તરફ જણાવી દઉં કે હાલમાં સતત છેલ્લા 1 વર્ષથી સોના ચાંદીના ભાવમાં જે સતત વધઘટ જોવા મળી છે તેથી સટોડિયાઓ સોના ચાંદી પર બજારમાં સટ્ટો રમવાનું શરૂ કર્યું છે વિશ્વ સ્તરે। અને તમને ખબર છે કે છેલ્લા ઘણા દિવસથી ભારતના શેર બજારમાંથી વિદેશી ઊંડિયામણ લાખો કરોડો રૂપિયાનું વિદેશ ઊંડિયામણ નીકળી ગયું છે શેર બજારમાં। તેનું મુખ્ય કારણ એ છે કે આ લોકો જે સટોડિયાઓ છે તે સોના ચાંદી પર પૈસા ઉપર લગાવે છે, જેના કારણે સતત ભાવ વધઘટ જોવા મળે છે। હાલમાં જે સોનાનો ભાવ હતો 2,44,000 આવી ગયો છે એમસીએક્સ પ્રમાણે, અને ચાંદીનો ભાવ ઘટ્યો છે। સોનાનો ભાવ સાધારણ ઉછાળો જોવા મળ્યો છે। તમને બીજી તરફ જણાવી દઉં કે ભારતમાં સોનું એ સંગ્રહ તરીકે જોવામાં આવે છે। ખાસ કરીને વિશ્વમાં સૌથી વધુ જો સોનું સંગ્રહ કરતું હોય નાગરિકો તરીકે તે ભારત દેશનું નામ આવે છે। વિશ્વમાં તમે ક્યાંય સોના ચાંદીની સોનાનું આટલું બધું પહેરેલું લગ્ન પ્રસંગ હોય કે ઘરમાં સારો પ્રસંગ હોય તો મહિલાઓ સામાન્ય પહેરતી હોય છે, પણ ભારતમાં એક પ્રણાલી મુજબ વર્ષોથી સોના ચાંદીને એક ઘરેણું રૂપ જોવામાં આવે છે। તેના કારણે સતત નાગરિકો ખરીદતા હોય છે, ભારતીય નાગરિકો। તેના કારણે ભારતમાં હંમેશા સોનાની માંગ વધુ હોય છે। આ વિશ્વ સ્તરે જે યુદ્ધની પરિસ્થિતિ છે અને જે લેવેચ છે અને ચીનની જે નીતિ છે જેના કારણે સતત ભાવમાં વધઘટ જોવા મળી રહ્યો છે। જી બિલકુલથી સાથે ઉમંગજી, વાત કરવામાં આવે તો જે પ્રમાણે લગ્ન સિઝન પણ હાલ ચાલી રહી છે તો લગ્ન સિઝનમાં પણ ક્યાંક ને ક્યાંક સોના અને ચાંદીમાં જે છે વધઘટ પણ જોવા મળે છે, કારણ કે લગ્નમાં જ લોકો જે છે સામાન્ય રીતે વધારે સોનું ખરીદતા હોય છે અને સોનું જે છે આપવાનું હોય છે। તો આપને શું લાગે છે, આપનો શું મત છે કે હાલ જે છે સોનું ખરીદવાનો યોગ્ય સમય છે કે રાહ જોવી જોઈએ? તમને જણાવ્યું કે સોનું તમને કીધું ભારતમાં જે લોકો સ્વાભાવિક છે કે શુભ પ્રસંગ હોય, લગ્ન હોય કે કોઈનું મેરેજ એનિવર્સરી હોય કે બીજો કોઈ શુભ પ્રસંગ હોય તેમાં સોનાની વસ્તુમાં ભેટ સોદાગર સ્વરૂપે આપવાની વર્ષોથી પરંપરાગત પ્રણાલી ચાલી રહી છે। સ્વાભાવિક ભારતમાં ખાસ કરીને વાત કરીએ તો જે ગૃહિણીઓ છે એ ખાસ સોનાનો સંગ્રહ કરતી જોવા મળે છે કે વાર તહેવાર હોય કે શુભ પ્રસંગ હોય તો જાણો દિવાળીમાં તહેવારમાં ખાસ કરીને સોનાનું માંગ સૌથી વધુ હોય છે કે પુષ્પ નક્ષત્ર હોય છે જેમાં સોનું ખરીદવું લાભકારક મનાય છે। તેના કારણે લોકો સોનું ખરીદી અને સંગ્રહ કરતા હોય છે। તમે જોશો ભારતના મોટા ભાગના
લોકો સોનું સંગ્રહ કરતા હોય છે અને તેનો ઉપયોગ જરૂર પડતા દિવસોમાં લે-વેચ પણ કરતા હોય છે. એનું મુખ્ય કારણ છે કે સોનું એક એવી વસ્તુ છે કે બજારમાં આસાનીથી લે-વેચ થઈ શકે છે. એના ભાવમાં બહુ જ્યારે લેવા જાઓ અને વેચવા જાઓ ત્યારે ભાવમાં તમને ખાલી નજીવો ઘટાડો કરીને તમને આપે. એટલે એક મૂડી તરીકે બી લોકો અત્યારે સોનાનો સંગ્રહ કરતા હોય છે. આમ ખાસ કરીને જે હિન્દુ રીત મુજબ જોવા જઈએ કે ભારત દેશ હિન્દુમાં સૌથી વધુ વસ્તી ધરાવે છે અને ખાસ હિન્દુઓમાં જે લગ્ન પ્રસંગ હોય છે એમાં સોનાના ભેટ સોદાગર આપવાની પ્રથા વર્ષોથી ચાલતી આવી હોય છે. તેના કારણે લગ્નગાળો હોય તેમાં સોનાનું પ્રમાણ વધુ હોય છે. હવે તમે ગ્રામ્ય વિસ્તારની વાત કરી રહીએ, ગ્રામ્ય વિસ્તારમાં ચાંદીનું લે-વેચનું પ્રમાણ વધુ હોય છે શહેરી વિસ્તારનું પ્રમાણ કરતા. તમે ગામડામાં જેવા જાઓ તો ચાંદીનું પ્રમાણ વધુ આપે છે સોના કરતા. એટલે જે ગ્રામ્ય વિસ્તારમાં લગ્ન હોય ત્યારે ચાંદીની માંગ વધે છે અને જ્યાં શહેરી વિસ્તાર હોય ત્યાં સોનાની માંગમાં હંમેશા વધારો જોવા મળે છે. જી બિલકુલ ચેમંગજી, તો સાથે સાથે એવું પણ કહી શકાય કે જે આંતરરાષ્ટ્રીય માર્કેટ છે, યુએસ ડોલર છે કે ફેડ પોલિસી છે, તેનું પણ આપણા દેશમાં ભાવ પર પ્રભાવ પડે છે ને ઉમંગજી? હા, બિલકુલ તમારી સાચી વાત છે કે વર્લ્ડની જે સોનામાં ભાવમાં જે થાય એ ભારતમાં 100% અસર થાય છે. તમે જાણી લો કે દુબઈમાં ટેક્સ ઓછો છે, ભારતમાં વધુ છે. આમ છે દુબઈમાં સૌથી વધુ સોનું તમે જોતા હશો પેપરના માધ્યમથી, સમાચાર મીડિયાના માધ્યમથી કે દુબઈમાં સોનું સૌથી વધુ વેચાય છે. અને જે બી લોકો વિદેશ જાય છે દુબઈ ફરવા માટે, ખાસ કરીને ભારતીયો, ત્યારે સોનું ખરીદતા હોય. તેનું મુખ્ય કારણ ત્યાં ટેક્સ ઓછો છે. દરેક દેશમાં દરેક વસ્તુ પર ટેક્સ પર આધાર છે તેમાં ભાવની. ધારો કે સોનાનો ભાવ અહીંયા સમજો કે 1.5 લાખ રૂપિયા હોય તો દુબઈમાં 1,30,000 હોય કે ત્યાં ટેક્સ ઓછો હોય છે. હવે દુબઈમાં સૌથી ઓછો વધુમાં ટેક્સ છે તે વેપારીઓ હોય કે જે ઇન્વેસ્ટર હોય તે દુબઈ વધુ પસંદ કરે છે. આમ તમને જણાવી દઉં કે સોનાના ભાવની જે પણ વધઘટ હોય તે વિશ્વની જે પરિસ્થિતિ હોય અને વેપારની પરિસ્થિતિ પર આધાર રાખે છે. આમ તમને જણાવી દઉં કે થોડા સમય પહેલા ચાંદીનો ભાવ 4 લાખ રૂપિયા પાર થયો હતો ને અત્યારે 2,44,000 છે, એટલે 1.5 લાખ રૂપિયાનો ઘટાડો થયો. સામાન્ય રીતે જો કોઈ વેપારી સટ્ટો રમતો હોય, તમને ખબર છે કે ઘણા વેપારીઓ સટ્ટો બી રમતા હોય છે એમસીએક્સ પ્રમાણે, તેમાં ઘણા મોટો નુકસાનના સમાચાર આપણે મીડિયાના માધ્યમથી લોકોને પ્રસારિત થયા છે અને લોકોને જાણકારી પણ હોય છે. એટલે સ્વાભાવિક છે કે આટલો મોટો જે વધઘટ થયો છે સોના ચાંદીમાં, એ કંઈક ને કંઈક કેટલા વેપારીઓ તરી ગયા છે ને કેટલા વેપારીઓને ભારે નુકસાન પણ થયું છે. આમ સોના ચાંદીનો ભાવ અત્યારે કેટલા સમયથી સ્થિર હતો કે વધઘટ થાય સામાન્ય 1-2% વધઘટ થાય, પરંતુ છેલ્લા 1-2 વર્ષમાં તમે જુઓ તો ભારે ઉછાળો આવ્યો છે. તેનું મુખ્ય કારણ એ છે કે વિશ્વની નજર, એટલે વિશ્વમાં તમે જણાવી દઉં કે રશિયા અને યુક્રેનનું યુદ્ધ લાંબા સમયથી ચાલી રહ્યું છે. એક તરફ બીજી તરફ જોઉં કે અમેરિકાએ તેના જુદા પર કબજો કર્યો, ત્યાર પછી ઈરાન ઉપર હુમલો કરવાની તૈયારી કરી રહી છે. તેની અસર સ્વાભાવિક સીધી સોના ચાંદી અને તેલના ભંડારોમાં પડતી હોય છે અને ઓઇલના ભાવમાં પડતી હોય છે. જી ઉમંગજી, અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. હાલ તો સોના ચાંદીના ભાવમાં વધઘટ જોવા મળી રહ્યું છે. આજે સોનાની ચમક વધી છે તો ચાંદીની ચમક ઘટી છે.